નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતના રાજકારણને લઈને આવ્યા છે મોટા સમાચાર. ખજૂરભાઈએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. 2027માં ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. સ્ટેજ પરથી ચૂંટણી લડવા યુવાનોને કરી છે હાકલ. ખજૂરભાઈ તરીકે જાણીતા છે નીતિન જાની, અને જે સેવા માટે જાણીતા છે, નિરાધારનો સહારો બનતા હોય છે અને અનેક રીતે તેમને મદદ કરતા હોય છે. આર્થિક રીતે હોય કે પછી તેમને ઘર બાંધવાની વાતો હોય, અનેક રીતે તેઓ મદદ કરતા હોય છે. પરંતુ હવે જે સેવાભાવી એક વ્યક્તિ જે છે, હવે રાજકારણમાં પ્રવેશીને જનતાની સેવા કરવા માટે ઈચ્છતા હોય તે પ્રકારની તેઓએ વાતચીત કરી છે. તો ગુજરાતના રાજકારણને લઈને આ મોટી ખબર છે. ખજૂરભાઈ તરીકે જાણીતા છે નીતિન જાની, અને તેઓએ 2027માં વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. બહુ સત્ય વાત કરું છું, અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો. પાર્ટી ગમે એ હોય, તમામ લોકોને કહું છું. તો નીતિન જાનીનું કહેવું છે કે પાર્ટી ગમે તે હોય, પરંતુ જો રાજકારણમાં આવવાની ઈચ્છા હોય તો પછી રાજકારણમાં આવજો, ચૂંટણી લડજો, જીતજો, લોકોની સેવા કરજો. પરંતુ કયા પરિપ્રેક્ષ્યમાં આ વાતચીત કરી છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ખજૂરભાઈએ આ વાત કેમ કહેવી પડી? કારણ કે આ એક નાનો ટુકડો છે તેમની વાતચીતનો. સ્ટેજ પરથી જે તેમણે વાત કરી છે ત્યાંનો હવે કઈ જગ્યા છે, આ કેમ આ વાત કહેવી પડી છે, તેની પાછળનો હાર્દ શું છે તે પણ જાણીશું. પરંતુ ખજૂરભાઈએ એક વાત અહીંયા ચોક્કસ કરી છે કે ચૂંટણી લડવી જોઈએ, રાજકારણમાં આવવું જોઈએ. એનો મતલબ એ છે કે શું તેઓ પોતે ઈચ્છી રહ્યા છે કે 2027 વિધાનસભાની ચૂંટણી જે આવવાની છે તેમાં પોતે ચૂંટણી લડે, જીતે અને જનતાની સેવા કરે. જો કે ચૂંટણી લડ્યા વગર પણ તેઓ સેવા કરી રહ્યા છે. તેમના સોશિયલ મીડિયા પર આપણે સતત જોઈ રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર તેમના અલગ અલગ એ પ્રકારના વિડીયો પણ છે. બહુ સત્ય વાત કરું છું, અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો. પાર્ટી ગમે એ હોય, તમામ લોકોને કહું છું. તો નીતિન જાનીએ કહ્યું છે કે હવે એવું લાગે છે કે રાજકારણમાં આવવું પડશે, ચૂંટણી લડવી પડશે. 2027 વિધાનસભા ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં. અમદાવાદની વાત કરીએ તો બોપલમાં રેવ પાર્ટી પર દરોડા. પોલીસે દરોડા પાડીને નબીરાઓની કરી છે ધરપકડ. દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી છે. શીલજમાં ઝેડ ફાયર ફાર્મ પર બોપલ પોલીસે પાડ્યા હતા દરોડા, અને રેવ પાર્ટીના 15થી વધુ નબીરાઓની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા 15માંથી 5 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. તો ભારતમાં અભ્યાસ માટે વિદેશથી આવેલા નાગરિકો પણ તેમાં સામેલ હોવાની માહિતી મળી છે. કેન્યા, આફ્રિકાથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા તે પ્રકારની માહિતી છે. તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો પોલીસે દરોડા પાડી નબીરાઓની ધરપકડ કરી છે. 15 જેટલા નબીરાઓ છે. તો દારૂ સહિતની વસ્તુઓ પણ પોલીસે કબજે કરી છે. તો 15માંથી 5 યુવતીઓ હતી. રેવ પાર્ટીમાં 15 જેટલા યુવાનો હતા, નબીરાઓ હતા, અને બોપલમાં ચાલતી હતી એક ફાર્મમાં આ રેવ પાર્ટી. પોલીસે દરોડા પાડ્યા, નબીરાઓની ધરપકડ કરી છે. તો હાલ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. કે તેમણે કયા પ્રકારનો નશો કર્યો હતો તે આ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે. તો 5 જેટલી યુવતીઓ પણ હતી આ રેવ પાર્ટીમાં, અને વિદેશી નાગરિકો પણ હતા. તો આફ્રિકા, કેન્યાના આ નાગરિકો હતા જેઓ અભ્યાસ અર્થે આવ્યા હતા તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. વધુ અપડેટ મેળવીશું દીપિકા પાસેથી. સહયોગી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી દીપિકા, બોપલમાં રેવ પાર્ટી.
બિલકુલ, જે પ્રકારે આ આખો મામલો હવે સામે આવ્યો છે, સપ્ટેમ્બર મહિનાની અંદર પાસ છે તે વેચાયા હોવાની માહિતી છે તે હાલ મળી રહી છે. આ પાર્ટી માટે પાસ બનાવવામાં આવ્યા હતા અને સપ્ટેમ્બર મહિનામાં બનાવવામાં આવ્યા હતા, જેમાં અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ એટલે કે 700 રૂપિયામાં પહેલો પાસ અને ઓક્ટોબર બાદ જો આ પાસની ખરીદી કરશો તો 1000 રૂપિયાનો પાસ અને ત્યારબાદ વીઆઈપી માટે 2500નો પાસ અને 5 લોકોનું જો ડાયમંડ ટેબલ બુક કરાવવું હોય તો 15000નો પાસ. આ પ્રકારની માહિતી સામે આવી રહી છે. એટલે જે રીતે પાર્ટી પકડાઈ છે, ગઈકાલે આખો એ બનાવ જે છે સામે આવ્યો છે, જેમાં બોપલ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને 15 જેટલા નબીરાઓ છે તેમને હાલ ઝડપી લેવામાં આવ્યા છે. ઓન પેપર છે થોડી ક્ષણોમાં બતાવી દેવામાં આવશે, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ મુજબ 15 નબીરાઓનું મેડિકલ તપાસ છે તે ચાલી રહ્યું છે સોલા સિવિલ ખાતે અને ત્યારબાદ તમામને પોલીસ સ્ટેશન લાવીને તપાસ આગામી સમયમાં કરવામાં આવશે. કારણ કે જે જગ્યા ઉપર પાર્ટીનું આયોજન કર્યું હતું તે પાર્ટીનું આયોજન કરનાર કોણ હતું તે પણ અહીં સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જો કે જે પ્રકારના પાસ છે તે સામે આવ્યા છે તેમાં જે લોકેશન છે તેમાં અમદાવાદ સિટી ફાર્મ હાઉસ પાર્ટી આવું લખવામાં આવ્યું છે. એટલે કોઈ પણ પ્રકારનું લોકેશન એમાં નથી આપવામાં આવ્યું. હા, પણ પાસીસ માટે ખાસ કરીને ક્યાં સંપર્ક કરવો અને કયા ડીજે છે તે ખાસ કરીને અહીં આ પાર્ટીમાં જોવા મળશે તેવું છે. તે ખાસ પાસ દરમિયાન પાસમાં લખવામાં આવ્યું છે, જેમાં 2 ટાઈમ લખવામાં આવ્યા છે. 8 વાગે આ પાર્ટી શરૂ થવાની હતી અને બીજો સમય જે છે રાતના 10 વાગે પણ આ પાર્ટી શરૂ થવાની હતી. એટલે આ 2 જે પોસ્ટર છે તે પોસ્ટર વાયરલ થયા છે અને તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે કે આ જે 15000 જે છે 700 રૂપિયાનો જે પાસ છે, 1000 રૂપિયાનો પાસ છે, એટલે અલગ અલગ કેટેગરીમાં જે પાસ છે તે પાસ આખરે કોણ તેના પાસે આ પૈસા છે આખરે કોણે ઉઘરાવ્યા છે. જી બિલકુલ દીપિકા, સાથે દારૂ પણ ત્યાંથી મળી આવ્યો છે તે પ્રકારની વિગતો છે. તો યુવાનોને શું આ પાર્ટીમાં નશાનો સામાન પણ પીરસવામાં આવતો હતો? દારૂ સિવાય ડ્રગ્સ કે એ પ્રકારની વસ્તુઓ પણ પીરસાતી હતી? બિલકુલ, અત્યારે તો આ પ્રકારની કોઈ માહિતી કે મુદ્દામાલ છે તેની પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે નજર સમક્ષ જે જોયેલું છે તેમાં ખાસ કરીને દારૂની બોટલો છે તે મળી આવી છે, હુક્કા છે તે મળી આવ્યા છે. એટલે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ અંતર્ગત જે મુદ્દાઓ મળી આવ્યો છે તે પોલીસ દ્વારા જ તેની માહિતી આપવામાં આવશે અને આ પ્રકારની તપાસ દરમિયાન ખાસ કરીને કોઈ ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ, જો ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું છે તો તે ક્યાંથી આવ્યું હતું. સૌથી મહત્વની વાત એ પણ છે કે જે ફાર્મ હાઉસમાં જે પાર્ટી ચાલી રહી હતી તેમાં ફાર્મ હાઉસ જેનું છે, જેની માલિકીનું છે, તે આખી વાતની અંદર તેને કોઈ આ વાત માટે ખ્યાલ છે કે કેમ, કારણ કે આવા શિલજની આસપાસના જેટલા પણ ફાર્મ હાઉસ છે તે આવી પાર્ટીઓ માટે ભાડે આપવામાં આવતા હોય છે. એટલે શું તેને ભાડે આપવામાં આવ્યું હતું કે પછી સંચાલક જ પોતે આયોજન તેણે કર્યું હતું, જે ફાર્મ હાઉસ જેનું પોતાનું છે તેણે જ આયોજન કર્યું હતું? આ પણ એક મહત્વનો સવાલ બની રહેશે. સંધ્યા જી, બીજી વિગતો એ પણ સામે આવી રહી છે કે 15 જેટલા યુવાનો હતા, તેમાં કેટલીક યુવતીઓ પણ હતી ને વિદેશી નાગરિકો પણ હતા. એટલે કેન્યા, આફ્રિકાથી પણ કેટલાક નાગરિકો હતા અને યુવતીઓ પણ તેમાં સામેલ હતી. બિલકુલ, ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તે ખાસ કરીને અન્ય દેશમાંથી તેઓ ભણવા આવતા હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે ટ્રીટી કરેલી છે, ભારત સાથેની જે સંધિઓ કરેલી છે તેમાં જે તે કોર્સ માટે, મેડિકલ કોર્સ માટે કે કોઈ પણ કોર્સ માટે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં માટે આવતા હોય છે. તો આ વિદેશી વિદ્યાર્થીઓ, જેમાં ખાસ કરીને આફ્રિકા, નાઇજીરિયા અને કેન્યા, આ 3 દેશ હાલ સામે આવી રહ્યા છે. 3 દેશના નામ સામે આવી રહ્યા છે કે ત્યાંના વિદ્યાર્થીઓ જેઓ અહીંયા ભારત ભણવા માટે, ગુજરાત, અમદાવાદ ભણવા માટે આવ્યા છે, તો તે આ 15 લોકોમાંથી સામેલ હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ 15માંથી 5 જેટલી યુવતીઓ પણ છે. સંધ્યા, એટલે 5 યુવતીઓ છે તે પણ આ પાર્ટીમાં સામેલ હતી. એટલે સમગ્ર માહિતી છે તે થોડીક ક્ષણોમાં બોપલ પીઆઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેમાં નવા વર્ષને લઈને આ ઉજવણી છે અને આ ઉજવણીને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોસ્ટર દ્વારા તેને ખુલ્લી પાડવામાં આવી હતી. જો કે આ પોસ્ટર કેટલા હદ સુધી વાયરલ થયેલા હતા અને કોણે કોણે બુકિંગ કરાવ્યું હતું તે પણ મહત્વનો સવાલ બની રહેશે. માત્ર 15 લોકો આ પાર્ટીમાં હતા કે 15થી પણ વધારે હતા? કારણ કે પોસ્ટર જે રીતે વાયરલ થયું છે, પોસ્ટરના પાસીસના જે ચાર્જ લેવામાં આવ્યો છે તે પણ લખવામાં આવ્યા છે. એટલે 15થી પણ વધારે લોકો હોઈ શકે તેવી પણ એક માહિતી સામે આવી રહી છે. અત્યારે આ તમામ જે લોકો છે, યુવાનો છે, તેમને ક્યાં રાખવામાં આવ્યા છે? કારણ કે એક વિગત એ પણ સામે આવી છે, કારણ કે જ્યારે પણ આવી રીતે કોઈ પાર્ટી હોય તો પહેલા મેડિકલ ટેસ્ટ કરવામાં આવતો હોય છે, તો એ મેડિકલ રિપોર્ટ ક્યાં સુધીમાં આવશે? પોલીસ ક્યાં સુધીમાં આ અંગે વધુ વિગતો આપી શકે? જી દીપિકા.
શકાય કે વસ્તુઓ જે છે તેનું વેચાણ કરતો હોય અથવા તો તે સર્વિંગ કરતો હોય તો તે સ્ટાફ છે તેને હાલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. પરંતુ જે લોકોએ સેવન કર્યું છે અને જે લોકો વિદેશના છે તો તે વિદ્યાર્થીઓને સોલા સિવિલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. આ જે મેડિકલ તપાસનો જે રિપોર્ટ છે તે સામાન્ય રીતે 48 કલાકમાં આવી જતો હોય છે અને 48 કલાક બાદ જ શું સેવન કર્યું છે તેની પણ માહિતી મળી જતી હોય છે. એટલે 48 કલાકની રાહ જોવી પડશે અને પોલીસે પણ આ વિગત માટે ખાસ કરીને, પરંતુ હાલ તો જે મુદ્દામાલ ઉપરથી જ કહી શકાય, જે સ્થળ ઉપરથી ફાર્મ હાઉસ ઉપરથી જે મુદ્દામાલ મળ્યો છે તો તેમાં શું ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, ડ્રગ્સ મળી આવ્યું છે કે કેમ, તે થોડીક ક્ષણોમાં બોપલ પોલીસની તપાસ દ્વારા સામે આવશે. બોપલ પોલીસની પ્રેસ કોન્ફરન્સ દ્વારા સામે આવશે. સંધ્યા જી, એટલે દીપિકા, અહીંયા જે રીતે આપ પણ કહી રહ્યા છો, જે રીતે નજરે જોયું છે એ રીતે વાત કરી રહ્યા છો. એક તો ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દારૂ સહિતની વસ્તુઓ પીરસવામાં આવી હતી અને યુવતીઓ પણ ત્યાં હતી, વિદેશની યુવતીઓ પણ ત્યાં હતી. એટલે એનો મતલબ એ છે કે સ્ટુડન્ટ્સ આમાં વધારે હોઈ શકે છે અને સ્ટુડન્ટ્સ વધારે હોય તો કદાચ આ પ્રકારની વસ્તુઓનું સેવન પણ તેઓએ કર્યું હોય એ પ્રકારની વિગતો સામે આવી રહી છે. પરંતુ શું એ ફાર્મના માલિકને ખબર ન હતી કે કયા પ્રકારની આ પાર્ટી ચાલી રહી છે અથવા તો કરવામાં આવી રહી છે? કારણ કે બકાયદા અહીંયા જે પાસીસ છે એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને જે પોસ્ટર પણ છે એ પણ જોવા મળી રહ્યું છે. એટલે એવું બની ન શકે કે કયા પ્રકારની પાર્ટી છે એ કદાચ ફાર્મ માલિકને ખબર જ ના હોય. કરવામાં આવ્યું હોય ત્યારે તે આયોજન દરમિયાન ખાસ કરીને જ્યારે પણ આવી ડીલ થતી હોય, ભાડું આપવાનું છે કે પછી હું જ પોતે આયોજન કરતા છું, તે પ્રકારનું જ્યારે ડીલિંગ થતી હોય ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જેણે આયોજન કર્યું છે તે કોણ છે, જે પોતે જ ફાર્મ હાઉસના માલિક છે કે પછી તે છે તેણે કોઈ અન્યને ભાડે આપ્યું હતું ને તેણે આયોજન કર્યું હતું. જો ભાડે આપ્યું હોય તો શું તેને ખબર હતી કે આ પ્રકારનું જ્યારે આયોજન થઈ રહ્યું છે પોતાના જ માલિકીમાં, પોતાની જ માલિકીના પરિસરમાં જો આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે તો તે પણ પોતે સામેલ છે કે કેમ, તે સવાલ છે. તે સવાલ પણ અહીં અગત્યનો બની જતો હોય છે. જોકે હાલ પૂરતી જે માહિતી સામે આવી છે તે માત્ર 15 નબીરાઓ છે તે ઝડપાયા હોવાની માહિતી હાલ તો સામે આવી રહી છે ને તેને લઈને પણ તપાસ છે તે ચાલી રહી છે. જોકે આખા મામલાની અંદર સૌથી મહત્વની ભૂમિકા જે છે એ ફાર્મ હાઉસના માલિકની પણ છે કે કેમ તે પણ અહીં તપાસનો વિષય બની રહેશે. સંધ્યા બિલકુલ દીપિકા, આ ઘટના પરથી એવું લાગે છે કે હવે ફક્ત ઉડતા પંજાબ સુધી આ વસ્તુ સીમિત નથી રહી, ઉડતા ગુજરાત, હવે આ ટાઇટલ પણ કદાચ આ ગુજરાતને મળી રહ્યું છે. કારણ કે અહીંયા જે રીતે પાઇપ પણ જોવા મળી રહી છે, હુક્કા જોવા મળી રહ્યા છે, જે દ્રશ્યો આવ્યા છે, અહીંયા બોટલ્સ પણ જોવા મળી રહી છે જે દારૂની બોટલ હોઈ શકે છે. બકાયદા એક ફાર્મ છે, ફાર્મની અંદર રાઉન્ડ ટેબલ અહીંયા રાખવામાં આવ્યા છે. એટલે નાઇટ પાર્ટીનું અહીંયા આયોજન કરાયું હતું અને આ આયોજનમાં અનલિમિટેડ દારૂ પીરસવાની આ પાર્ટી હતી. એટલે યુવાનોને આકર્ષવા માટે આ પ્રકારની સ્કીમો રાખવામાં આવી હતી. બિલકુલ, ને આજની જે જનરેશન છે તેમાં પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જ્યારે વાત આવતી હોય ને વિદેશી તેઓ આવતા હોય, આ પ્રકારની પાર્ટી છે તે ગુજરાતમાં અમદાવાદમાં થવી અને તેનું આયોજન થવું અને જેની જાણે કે કોઈને ખબર જ ન હોય એવું શક્ય ન હોય. આવા અનેક સવાલો છે જે આ પાર્ટી બાદ હવે ઊભા થઈ રહ્યા છે. કારણ કે હાલ પરિસ્થિતિ એવી છે કે પાર્ટીનું આયોજન જ્યારે થયું હોય, આટલી મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અંદર સામેલ હોય, માત્ર 15 વિદ્યાર્થીઓનો જ આંકડો હાલ જોવા મળી રહ્યો હોય તો સવાલ એ થાય છે કે ફાર્મ હાઉસની જે કેપેસિટી છે તે કેપેસિટી મોટી છે અને તેમાં માત્ર 15 જ વિદ્યાર્થીઓ, તો આ સવાલ પણ સૌથી મહત્વનો બની જાય છે. અને જે પ્રકારે ફાર્મ હાઉસના માલિક છે તેની પાસેથી પણ ઘણી બધી માહિતી મળશે, માલિક કોણ છે અને કેવી રીતે આ ફાર્મ હાઉસ છે તેનો ઉપયોગમાં લેવા માટે તે સંડોવાયેલો છે, તો તે અહીં સવાલ મોટો બની જાય છે. જોકે હા, એ ચોક્કસ કહી શકાય કે આવા પ્રકારની પાર્ટી જે દિલ્હી, મુંબઈમાં હાલ આપણે સમાચારમાં જોઈએ છે, પરંતુ હાલ ગૌતમ સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, પહેલા આખું આ જે ફાર્મ છે એ બતાવો અને એ બતાવવાનો પ્રયત્ન કરો કે અહીંયા કયા પ્રકારનું આયોજન હતું. એક એક વસ્તુ બારીકાઈથી બતાવજો. ગૌતમ, ગૌતમ પાસે આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ પહેલા અમે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. ગ્રેબર પાર્ટી, આ જોઈ શકો છો કે જે ડીજેની વાત કરવામાં આવી છે તેની પણ છે. ગૌતમ, મારો અવાજ પહોંચે છે? જી બિલકુલ, અત્યારે હાલ જે સ્થળે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યાં હું પહોંચ્યો છું ને ત્યાં પહેલાં તો તમને દ્રશ્યો બતાવીશ કે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના નબીરાઓનું આયોજન હતું ને તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે અહીંયા ડીજે પાર્ટી જે છે તે ગોઠવવામાં આવી છે. ડીજે પાર્ટી સાથે ના તમામ સાધનો જે છે તે અહીંયા સજ્જ રીતે જોવા મળી રહ્યા છે. બોપલનું આ દારૂ પાર્ટી જે છે તે અહીંયા યોજાઈ હતી ને આ પ્રકારની વ્યવસ્થા સાથે જોવા મળી રહી છે. પ્રત્યેક ટેબલની ઉપર તમે જોઈ રહ્યા છો કે દારૂ જે છે તેના પણ બોટલો જે છે તે જોવા મળી રહ્યા છે ને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું સાથે તે છે કે આના આ પાસ જે છે તે પણ એલોટમેન્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના પાસ તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક નહીં બે નહીં પરંતુ અનેક પાસના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ પ્રકારનું ગરબા ડાન્સ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 ઓક્ટોબરના પાસ જે છે તે જોવા મળી રહ્યા છે અને તે પ્રકારની ઇવેન્ટ ટિકિટ જે છે તે પણ જોવા મળી રહી છે. સાથે સાથે તેમાં QR કાર્ડ જે છે તે પણ દર્શાવવામાં આવ્યો છે અને સાથે સાથે આ પ્રકારના ટેબલ અહીંયા એક નહીં પરંતુ જ્યાં સુધી તમે નજર નાખો ત્યાં આ પ્રકારના ટેબલ જે છે તે જોવા મળી રહ્યા છે. તેની સાથે જે દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે દારૂની બોટલો જે છે તે પડેલી જોવા મળી રહી છે. આ જ ઉપરાંત તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ દારૂની સાથે સાથે નોનવેજનું સેવન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને આ અહીંયા તમામ પ્રકારની જે કહી શકાય કે મહેફિલની તમામ જે સુખ સાહેબી માણતા જે છે તે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હુક્કા બારના દ્રશ્યો જે છે તે પણ જોઈ રહ્યા છો કે આ પ્રકારના જે હુક્કાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અનેક ફ્લેવરના હુક્કો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે નબીરાઓ જે છે તે બેફામ બની રહ્યા છે. જે અંતર્ગત રેવ પાર્ટીમાં અત્યાર સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 15માંથી 5 યુવતીઓની પણ ધરપકડ કરી હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. મહત્વનું એ છે કે કેન્યા આફ્રિકા સહિતના દેશોમાંથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. તેમની સાથે તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના જે મુદ્દામાલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે કે વિવિધ પ્રકારના જે જેકેટ્સ જે છે તે જોવા મળી રહ્યા છે. તેની સાથે જે ઉપયોગમાં લીધેલા મુદ્દામાલ જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ પ્રકારની જે પાર્ટી એનું રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફાર્મ હાઉસના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં તમામ ટેબલો જે છે તે ગોઠવાયેલા છે. 5 લોકો જે છે તે ડાયમંડ ટેબલ ઉપર 15,000ના પાસ આપવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો, પાસની પણ વ્યવસ્થા હોય તે પ્રકારના દ્રશ્યો, દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. VIP પાસ જે છે તેનો 2500 રૂપિયાનો ભાવ રાખ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે આ ટેબલોની સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે સ્વિમિંગ પુલ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે કે લોકો અહીંયા આવે અને હુક્કા બારની પાર્ટી કરે, દારૂની પાર્ટી કરે, ત્યારબાદ મોજ મસ્તી કરે, આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે જે વાલીઓ જે છે તે મોંઘા શિક્ષણ માટે થઈને અહીંયા મોકલતા હોય છે, મોંઘું શિક્ષણ મેળવતા હોય છે, પરંતુ નબીરાઓ બેફામ થતા હોય છે અને દારૂની પાર્ટી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી છે. આ પ્રકારની અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ રૂમ પણ છે. રૂમની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે બેગ્સ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એમના ક્લોથ જોવા મળી રહ્યા છે. આ કપડાં જે છે તે ઉપરાંત આ દારૂ જે ચપ્પલ બૂટ સહિતની જે વસ્તુઓ મુદ્દામાલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. આ તમામ વસ્તુ જે છે તે પાર્ટી પ્લોટ ઉપર જોવા મળી રહી છે. એટલે કે નબીરાઓ બેફામ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે, શિક્ષણ મેળવનાર આવતા લોકો જે છે તે આ પ્રકારના જે રેવ પાર્ટી સાથે જોડાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ડીજે સહિતની જે પાર્ટીની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે. પાસ પણ તૈયાર કરવામાં આવે છે. સાથે તે તમામ ટેબલો જે છે તે ટેબલો ઉપર દારૂની બોટલો સજ્જ જેવું જોવા મળી રહ્યા છે. આ પ્રકારનું પોલીસ અહીંયા આવી હતી, ચેકિંગ કરવામાં આવ્યું હતું. મુદ્દામાલ જે છે તે પણ લઈ ચૂક્યા હતા. અહીંયા જે રસોડું હતું અને ત્યાં જે જમણવાર બનાવવામાં આવતું હતું ત્યાં નોનવેજ જે છે તે પણ બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ટ્રે તમે જોઈ શકો છો. ઉપરાંત અહીંયા જે જમણવાર માટેનો જે મુદ્દામાલનો સાધન સામગ્રી જે છે તે પણ ઘણું બધું કહી જાય છે. એટલે કે આ વસ્તુ જે છે તે જોવા મળી રહી છે. આ પ્રકારનું નોનવેજ અહીંયા જે છે તે પણ બનાવવામાં આવ્યું છે અને આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો આ ફાર્મ હાઉસમાં જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી દારૂ પાર્ટી માણતા હોય તેમનું જે પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ તેમનું જે મેડિકલ ચેકઅપ જે છે તે કરવામાં આવશે. તમામ પ્રકારની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ વધુ વિગતો જે છે તે સામે આવશે. પરંતુ
નબીરાઓ બેફામ થયા છે, વાત ચોક્કસ રીતે જોવા મળી રહી છે. અને આ પ્રકારની મહેફિલ માણતા બોપલ સહિતના વિસ્તાર, આમ તો અમદાવાદનો આ પોશ એરિયા જે છે તે ગણાય છે, અને આ પોશ એરિયાની અંદર નબીરાઓ બેફામ થતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે આ પાર્ટીનું આયોજન જે છે તે આફ્રિકન જે વિદ્યાર્થીઓ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા આ પાર્ટી જે છે તે યોજવામાં આવી હતી. તમામ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જે ફાર્મ હાઉસ જે છે તેમાં જોવા મળી રહ્યા છે, અને સિલજ ખાતેના ફાર્મમાં અત્યારે હાલ પણ તમામ મુદ્દામાલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. જી ગૌતમ, જે પાસ છે એ પણ ઘણું બધું કહી જાય છે, જે ટિકિટ છે, એન્ટ્રી ટિકિટ છે, એ ઘણું બધું કહી જાય છે, કારણ કે એમાં પણ જે ડીજે છે, સ્પેશિયલી જે ડીજે વગાડવા માટે આવતા હોય છે એ પણ ઇન્ડિયન્સ નથી દેખાઈ રહ્યા, એ આફ્રિકન અથવા તો કેનેડિયન વોટેવર, એટલે ઇન્ડિયાના નથી દેખાઈ રહ્યા. એનો મતલબ એ છે કે વિદેશીઓને લોભાવવા માટે જ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જી બિલકુલ, અહીંયા ફરી એકવાર તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. અને તે પાસ જે છે તે અહીંયા એક નહીં પરંતુ બલ્કમાં પાસ પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે આ ત્યાં પાર્ટી પ્લોટ ઉપર જોવા મળી રહ્યા છે. પાસ જે છે તે ઘણું ખરું કહી જાય છે, એટલે કે પાસના જે આયોજન થયા હોય તે મૂળ ભારતીય નહીં પરંતુ વિદેશી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આફ્રો ડાન્સ નાઇટની આ જે ગરબા પાર્ટી જે છે તે યોજાઈ હતી, અને તે પ્રકારના પાસ જે છે તે અલોટમેન્ટ કરવામાં આવ્યા હતા. આ ગરબા હોટ ગરબા પાર્ટી જે છે તે યોજાઈ હતી, ને તે પ્રકારના પાસ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. આ વીઆઈપી કલ્ચરના પાસ જોવા મળી રહ્યા છે, રેગ્યુલરના પાસ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. મોંઘી કહી શકાય કે દારૂની બોટલો સાથે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ તમામ બાબતો, નોનવેજની પાર્ટી થઈ હોય આ પ્રકારની સ્થિતિ સાથે આ તમામ આયોજિત કાવતરું હોય તે પ્રકારે લાગી રહ્યું છે, અને ત્યાં આ પ્રકારની પાર્ટી થતી હોય એવું લાગી રહ્યું છે. જોકે વિદેશમાં આ પ્રકારની પાર્ટીઓ જે છે તે જોવા મળતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી છે. દારૂબંધી વચ્ચે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે, અને તેમની પાસે આ પ્રકારના જે પાસ જે છે, એટલે કે તમે જોઈ રહ્યા છો કે આફ્રો ડાન્સ પાર્ટીના પાસ જે છે તે જોવા મળી રહ્યા છે. આ પ્રકારનું વિશેષ આયોજન જે છે તે જોઈ રહ્યું છે. આ પાસ જે છે તે ઘણું બધું કહી જાય છે. આ તમામ પ્રકારની વસ્તુઓ અત્યારે હાલ તો અહીંયા જોવા મળી રહી છે. એની ઉપર શંકા ઉપજાવે છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ નબીરાઓ બેફામ થઈ ચૂક્યા છે, ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે, ખુલ્લેઆમ હુક્કા બારની પાર્ટી કરી રહ્યા છે, આફ્રો ડાન્સ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે. આ વિદેશી કલ્ચર હવે ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે, ત્યારે યુવાધન જે છે તે કઈ તરફ જઈ રહ્યું છે તે પણ એક સવાલોના ઘેરામાં ઘેરાયેલું છે. ત્યારે હવે પોલીસ કેવા પ્રકારના એક્શન લે છે, શું આ પાર્ટી પ્લોટમાં જ્યારે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કોની મંજૂરી લીધી હતી, પૂર્વ મંજૂરી કોના દ્વારા આપવામાં આવી, તે તમામ પ્રકારના પ્રશ્નો હાલ તો ઉદ્ભવી રહ્યા છે. પરંતુ અમદાવાદની અંદર નબીરાઓ બેફામ બન્યા છે, દારૂની પાર્ટી કરી રહ્યા છે, અને આપણો ડાન્સ યોજી અને વિદેશી વિદ્યાર્થીઓ જે છે તે પાર્ટી કરીને લોભાવતા હોય તે પાર્ટી થવાની છે, દારૂ પીરસવામાં આવશે. કારણ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમે રેન્ટ પર આપતા હોય છો ત્યારે પૂછવામાં આવે છે કે શું આયોજન કરવાનું છે, શું આ પાર્ટી પ્લોટ કોનો છે, શું એમને ખબર નથી. બિલકુલ સંધ્યા, એક વાત ચોક્કસ રીતે હોય છે કે જ્યારે કોઈ પણ પાર્ટીનું આયોજન થતું હોય છે, ગરબાનું આયોજન થતું હોય છે, ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હોય છે, ફાયરની પરમિશન લેવામાં આવતી હોય છે, અને તમામ પ્રકારની પરમિશન લેવામાં આવતી હોય છે. ત્યારબાદ આ ગરબા પાર્ટી હોય કે તેની પરમિશન મળતી હોય છે, અને આ પ્રકારની તૈયારી જે છે તે ભાગરૂપે જોવા મળતી હોય છે. પોલીસને પણ પરમિશન લેવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે આ ફાર્મમાં જે પાર્ટી યોજાઈ હતી શું એમાં પોલીસ પરમિશન લેવામાં આવી છે કે એક પણ એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. સાથે સુરક્ષાના પગલાંને ધ્યાનમાં જેમની ધરપકડ કરવામાં આવી છે. આપનો આભાર. તો ફાર્મ હાઉસના માલિકની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ છે મિલન પટેલ. શું એની સહમતિ સાથે જ આ પાર્ટીનું આયોજન થયું હતું? કારણ કે એ વાતમાં કોઈ બેમત નથી કે આટલી મોટી પાર્ટી હોય જ્યાં દારૂ પણ પીરસવામાં આવતો હોય, હુક્કા પીરસવામાં આવતા હોય, અને નોનવેજ પણ પીરસવામાં આવતું હોય, અને વ્યક્તિને ખબર ના હોય, જે ફાર્મ હાઉસનો માલિક છે એને ખબર ના હોય, એવું બની જ ન શકે. અને ત્યારે આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદેશી નાગરિકો ગુજરાતમાં, ભારતમાં ભણવા માટે આવતા હોય છે, પરંતુ શું આ પ્રકારની પાર્ટીઓ કરીને ગુજરાતને લજવી રહ્યા છે? એટલા માટે કારણ કે અહીંયા દારૂ પણ પીરસવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.